આજે તો કરી નાખ્યો નીરના ઢગલા ઉપર ચડીને બહુ મોટો ડખો. આ તો ચડાતું જ નહોતું, પડી જ જાય અને છેલ્લે આપણે ચડી ગયા. તો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નીરના ઢગલા ઉપર ચડીને પતંગ ચગાવવાની છે. તો પહેલાં આપણે નીરના ઢગલા ઉપર ચડી જાય. તો આપણે નીરના ઢગલા ઉપર ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણી પાસે દોરો છે લેજન્ડ સ્પેશિયલ માંજા, અને પતંગ આપણે પહેલાં જ ચગાવી લીધી છે. જો લેજન્ડનો દોરો છે અને પતંગ જો આપણે દેખાશે તો નહીં, ના દેખાણી જો રહી હાવ ઝીણી એવી છે ને આઘી બહુ ગઈ છે. અને મેં મોબાઈલના 10x ઝૂમ કર્યું ને ત્યારે પતંગ જરા દેખાય છે, એટલી દેખાતી નથી. દોરો બહુ સારો આવે છે અને પતંગ બહુ દૂર છે. અને પતંગ આકાશમાં જાય એટલે સ્થિર જ રહેવાની છે, અને પતંગ આકાશમાં ફૂલ સ્થિર છે અને સ્થિર થઈને મોજ મારે છે. અને આપણે આડા પાડા રખડીએ. આવી જાવ તો રવિવારને આપણે આવી ગયા વાળીએ. અને અહીંયા આપણા ઘઉં પાકી ગયા છે, એટલે કે હજી 5-6 પાણનું જરૂર પડશે. આ છે આપણો હિરલો, સાચી મોજ હિરલાને છે. આ છે મારા પપ્પા, અને આ બાજુ આવ્યા છે તે મારા પપ્પાના મામા છે. અહીંયા તે લાઇટ ત્યાંથી છેડો લઈને ખૂણામાં લાઇટ ફિટ કરવાના છે. અને પછી આપણે કરવાનું છે એટલે કે વાહિદું પણ કરવાનું છે. પછી આપણે તુવેર પાસે જશું ઘડીક. તો આ તો મામા શરમાઈ ગયા હતા હમણાં, તો પછી આપણે હેઠા ઉતરી ગયા. અને હું મામા વિડીયો જોયું પાછા શરમાઈ ગયા. મામા શરમાઈ ગયા એમ ન હાલે ને. તો મારા મામા શરમાઈ ગયા, મારા પપ્પાને મામા. ત્યાં પાછું કનેક્શન કરીને એમાં ટપક નાખી દીધી, જરાક એવી ટપક નાખવાની બાકી. અને હવે ટપક નખાઈ ગયું અને અહીંયા સીડી છે. તો હવે સીડી ઉપર ચડીને આપણે આ લેમ્પ ફિટ કરવાનું છે. અને એ લેમ્પનું હવે શું હોય કાંઈ ખબર નહીં, કેટલા ટાઈમથી આપણે વાપર્યો નથી. અને મામા કહે આ વિડીયોને લાઈક કરજો, તમે કરી દેજો ભાઈ લાઈક. જો ભાઈ કીધું મામાએ લાઈક કરી દેજો, તો તમે કરી જ દેજો લાઈક, ભૂલતા નહીં. જો આપણો કમાન્ડો શરમાઈ જાય છે લ્યા. તો પછી આ મામા ધક્કો મારી રહ્યા છે. આપણે ટપકમાં નાખવાનું એટલે ચોમાસામાં કંઈ વાંધો ન આવે. ભાઈએ ટપકમાં નાખી દીધું અને એમ જરા બાકી છે હજી, એટલે ચોમાસામાં વાંધો ન આવે. અને પતરું જરા બહાર છે એટલે લેમ્પમાંથી પાણીનો છાંટો ન પડે, એમાં કંઈ વાંધો તો નહોતો. તો આપણે આવી ગયા પાછા પતંગ પાછા. અને પતંગ તો હજી દેખાતી નથી, બહુ આઘી છે. 10x ઝૂમ કરું જ્યારે માને દેખાય છે, પણ આમાં ક્યાંક દેખાય. દેખાણી અહીંયા દેખાણી. તો આપણે હવે પતંગ જોઈ લીધી. તો આપણે હવે નીચે ઉતરી જાય. તો અહીંયા ઘઉં. હવે આપણે જરાક તુવેર પાસે આટો મારતા આવશું. તો પહેલાં હું તમને ઘઉં બતાવી દઉં આ બાજુ ઉતરીને. તો આ બાજુ આપણા ઘઉં છે, જોવો છે ને 1 નંબર ઘઉં. હવે 6 પાણ કે 5 પાણ થઈ જાય એટલે ઘઉં પૂરું એ પાકી જશે. અને તુવેર પણ આવી ગઈ છે. જોવો ઘઉં હમણાં પાણી પાવાનું ચાલુ જ છે, એટલે આજે નથી પણ કાલે પાયું હતું. અને હવે આપણે જઈશું તુવેર પાસે. તો આ બીજા ઘઉં છે અને આગળ તુવેર છે. તુવેર પણ આવી ગઈ છે. ઓલી વખતેના વિડીયોમાં નકરા ફૂલ જ હતા અને અઠવાડિયા પછી તુવેર પણ આવી ગઈ છે. તો જો એમાં તુવેર. તો આપણે સૌથી પહેલાં તુવેર પાસે જઈ. તુવેર બહુ સારી થઈ છે. જો આપણે તુવેર પાસે પહોંચી ગયા. તુવેરની સિંગું છે